હોજને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે. હાય હાલન બાલો પેલે ડોહા હેડો કે કેટલી વાર આવો અનાજો આ અમા હેડ તો હું ઉતાવળ કર હું અમન તામા કરે લેડો અને વાડ નંબર સાપરું બાપરું કઢાઈ છે નહીં દાઢીન મૂસો એમ ના એમ રાખી સોડી જોવા જે નહીં કઈ કઈ પોણી વારવા જતા હવે હવાડામાં કજ્જો તું મેલ બાર જવાન છે. મને ખબર 12 ઘેર સોડી નહીં આવવાની પણ આનું શું તો જોવા થોડું તમા આ તું એ તાર બાપ જેવો જ રહ્યો કદી સુધરે ના એ આયા તાણે પહેરેલા પેલા ફાટેલા લુગડા હતા તોય મી ગમાડે પણ અત્યારનો વસ્તાર તને નહીં ગમાડ. અમારા બાપા કે દાઢી તો રાખવાની ફેશન છે છોકરાની અત્યારે. હું ફેશન છે અને તી ગમાડે તો હવે બાયરી છે નહીં ગમાડે ગમાડ જાય તો શી ખબર હવે હું ગમાડશે ને અમારશે તો બધું હવે રોંગ લ્યો. છે ને હું કહું છું ફટફટ હેડ તને નાવા બાન નહીં નહીં કાઢ્યો તો હાર હેડ કેટલી કઈ નવરાવશે મારે સાપરું મેં આડું નહીં કરું હું કઈ કરું બાઈક તો કરી બાબા તમે હું કાઢું અને કઈ એક કરું. જણો તારી બાઈકમાં હું મૈરા હું તો તારા માટે લશ્કરી કરું મોટી જંગ કરો તો હારું મારા માટે ના હો તો ટેમ્પો બોલાવ પેલો. આયસા બોલાવો આયસા બોલાવો એટલે જોન અત્યારથી જ લઈને જાવી એમ કે હા તું એકલી માં બેહી રીક તાણે એકલી લે, હટજો બાપા, બેસી જાઓ. બેસી જાઓ જલ્દી આખા ગામને જણાયા વગર કમે હેડ્યા લે માં બેસી જાઓ જલ્દી પાછા પેલા કૂતરા જોજો ના મહિના કૂતરો બાઈક લીધું છે ખબર ના પડે કે વેવાઈના ઘેર જાણો તો રિક્ષા બિક્ષા કરાઈએ કેડા તમો એ માં બોલ બોલ કાયા કને હેડો કે જલ્દી મોડ થાય તો પણ સાધન એ માં આય બાબા બેહવા ખબર થયું કે હેડો જત્રી માર તું પી લઈ ગયો મોય ઉતર હું માં તઈ બે જણ જોઈ આવો એવો તો હું બે જણા તાર બાપને જોવાની છે બાપા તઈ જોતા આવજો હા અલે તારે જોવું પડે છોકરા. પણ તમે જો એ મારા આવી ગયું છો કેમ એટલે તમે જો એટલે આ શરમ કર્યાની બે સોનમની હેડ હું નહીં આવું માં એવો તો બીજું બાઈક લઈને આવું હાલ જા હો હા ના ચાલુ કરો ઉતાર કરો હેડો મને આસ્તા તો દાદા નો કયા બોઇલિંગ પડશે બાઈક ની બાઈક પકડજો પણ આગળથી અધર ના થઈ જાય બીજો પેલા મારે ટેમ્પો લાવી દેવો પડે તો દાલુ લાવવું પડે. કોને હલે તારા ઓલે તું મળે તો સોને મને ચલા ન તો મારું હોટ વાળી જાવ હાય આ ગોમમાં જોતી હતી અલે ટીકલા એ ટીકલા હા બાપા હું કરી છે ઘરમાં શું છે બોલો અને પાણી ભરતા જે આ ગોમમાં જોતો તાપ થઈને આવ્યો હું તો લે ઘરમાં આવવાનું બાપ ભેંસો ચાર પૂરો એ કરતો નહીં પેલી ભેંસો બાપી કઈ નહીં રહ્યા કે ઘરમાં કોમ જ કરતો તો અને તાર માચો થઈ એ ચાલ લેવા જેવા છે ચાલ લેવા જાવ ઓહ. ખબર નહીં પેલી જાનકી ને જોવા આવું છે મહેમાનો અહીં આવું અહીં આવ્યો માતો તને ખબર પડતી ને હું ઘેર ના આવે એટલે બધું આગામ પાછું જ હોય મારા આઈને બધું કરવા અંદર ઘરમાં કોમ જ કરતો તો બાપા કશું નતો બેહી રહ્યો હાશ હું કેડો હા માં આ બાપો બોલાવો ઓવા છોકરા પાણી લાવજે જે ઉભો થઈ જાય લાજ બાપા પોણી ડોશી તાર બાપા નાખો દાડો રખડવું જ શકે તને ખબર ના પડે આ મહેમાન આવો જાનકી ને જોવા તે તું વાળી હજી ચાલ લેવા જતી રહી ક્ષેત્રમાં તે ડોહા સાલ લેવા તો જવું પડે કે કોણ જવા પછી એક દાડો તો આખું બાજુ રાખાય ઘરનો કામ તો કરવું પડે કે તમે તો કરવા આવતા નહીં પછી બાપ બેટો તો આખા પછી ઊંઘી જાઉં માં 2 મિનિટ ઉભા રહેજો બાપા હું કહું છું કે હમણાં હાલ ના પાડી હોત તો મહેમાનને હું ના પાડવાની કે હાલ રવા જક નહીં બોલાવો અમે એ જાનકી ની ઉંમર થઈ જાય છે તને કોઈ ખબર પડે છે પણ જાનકીને ભણવા દો કે એ અમે ભણી રહી અમે આપણે એને નહીં ભણાવે અમે એને હારા જઈને ભણશે પણ હાલ રવા દીધો તો જાનકી ભણવા દેવો એને પછી તો કને હારી તો કને જતી રહે પછી કોણ ભણાવશે ને હારો ને ભણાવશે ઈ કને ઓવા કહેજો. છોકરા ભણાવશે જ કશે નહીં ભણાવું માં તમને ના ખબર પડે તને ખબર ના પડે છોકરા તાર બાપુ કરે એ બરોબર છે પણ આટલી હજી 2 કોલેજ તો પૂરી થઈ જાય પછી ભણાવજો 2-3 વર્ષ પછી કોઈ ના ના એ તો એને હારવાને ભણાવશે બાપા રવા દો ખાલા તને આ છોકરા બુદ્ધિ છે તને ખબર ના તો પડે આજકાલનો છોકરું છે હજી અને અમે બધું હજી શીખે ચમ ડોશી ઓવા ડોહા તમે બરોબર કરો છો ખાલી ખોટી ઉતાવળ કરશો નહીં હું કહું છું 18 વર્ષે એને લગ્ન કરવા પડે તને ખબર ના પડે હા રેટ તો જે તું કામ કરવા કરે ઉભો થઈ તને ખબર નહીં પડતી માં ના પાડો અને તો પેલા ઉતાવળ ગોદડો કરશો બધો નહીં. લાઈને ગોદડો પધાર હા મેડો ખબર જ કઈ પડતી નહીં તેનો હોવાનું આ શાણે મહેમાન આવવાનો છે હવે નેકળી જાવ ઘેરથી મને કીધેલું હતું હાર તને હું સાન નાખી દઉં હો એ હારું હારું અને ખાટલા ડાળો બે ગોદડો લાય ટીકલા રાખા
અરે ભાઈ બંધ લે આ કારું આય બોલ કોઈ જગ્યાએ કોમ પડી જાતો સેમ હું કોમ કરી દેખો બાઈક આવતી ના બાઈક હું નહીં આલું કેમ અરે તમે યાર તા બાપુ બાઈક લઈ જાય ચોરી કાઢી જોજે બાઈક પેલું ઓ પેલો તે હું લઈ જતા ને તાને આ મારા બેહી દે પાછળ એટલે તા માને પણ ના બે હારવા ના તો લઈ જા ના બે હારવે તો નહીં આલું મારી વાત તો ભર હા. ચોરી જોવા તો જતો એવું છે તાને કેટલો હું શું કરવાના તા જો પાકું તો છે હું નથી કરાવ્યા એવું ચિંતા કરવાનું નહીં બતા તાન તો બાઈક લઈ દો બાઈક લઈ જા તો બાઈક લઈ જા અને રિક્ષા પડી જતી રિક્ષા લઈ જા તો રિક્ષા લઈ જજે ના રિસ્કા નહીં લે બાઈક લઈ દઉં હા તે બાઈક લઈ જા ચાવી ભરાલી જ તને ભરાઈ લીધા ઓહો અને પછી હું પાકું કરીને તને સમાચાર મોકલા પાડો કશું વાંધો નહીં. ભૂલતો ના બાઈક જલ્દી લઈ આવજો બાબુ વેકમ મૂકી દેજે બાબુ જો જાય ને ના તા બાપા ટેકો નહીં તા માના બધા લઈ ફેવરે માં બાઈક ભંગાર કરી નાખ તે તું આવતો તું આય અંગાજી ના મારને આબુ મારો કોમ છે હા? પછી મારે ગઈ જવું છે હારે તા હારે. જો એ ભાઈ બંધ લીધો છે મારા એવું છે હા. તાને પેલા આયા કે ના આયા? કેટલા રહ્યા શિખર? કેટલા રે કોઈ ખબર જ પડતી નહીં કે આવા ટાઈમ ઘેરથી વહેલા નીકળ્યા છે હું દઉં અંગાત થઈ જાય તમને ના પાડું અને કે અંગાત ના લેવું એ ડોશી તને ખબર ના પડે હોકા આવતું અંગાત તારે લઈને બેસી રહેવાનું છે તોય કે છે અંગાત થઈ લઈ જા કંટાળા ખોટા તો છોકરો અંગાત ના થાય કોણ થાય બહુ તાપ લાગે નહીં ડોહા કોઈ તાપ તાપ તો બહુ પડે તાપ ગરમી છે તાપ તો લાગવાનો જ કે આયા કેટલી વાર કરી હેડ આ બાઈક લઈ તો જો કોમ હેડ કૌતા વરો હેડ બાઈક લેવો છો અને હું લઈને આવ્યો છું એકલો તો મુકો હેડ માંગાતી આ ગોળો નહીં આવ્યો હાથે તાના એકલા આબાંગ કીધું તું તાણે બાપા પેલા બાઈક લઈ આવજો ને તે કે હું નહીં આતો મુકો લાતા ભાઈ બંને લઈ લેજો અને એક જણો જો માં પણ આ રેડો ઉતાર વાતચીત તો કરવા. બે ભાઈ મારા વળી મોડ થાય છે મફાભાઈ એ મફાભાઈ અરે કાય હાય શું કરો મહેમાન બેમાન આવ્યો કે નહીં આ મહેમાન આવું છે ત્યાં વાડ જોયામાં આવો વાસ થોડી મેં કહી દઈ પછી કેટલા વાગ્યા પાસે ખરા બપોરે પર રોટલા બોટલા કરવા પડશે મહેમાનોનું આ તો કરો ડોશીને કીધું તે લોટ દહીંનું દળાવા જઈ છે તે એ કેટલા રહી વળી અને શું છે છોકરું ટીકો નહીં ટીકલો એ હશે ભાઈ હાલ કહેતો હતો કે બેસન ચાર પૂરો કરતો આમ કીધું તું અને કે ઘરમાં કામકાજ બીજું કોઈ લાંબા કરવાનું હોય તો લાવી દેજે એટલે હું પેલા મહેમાન આવે એટલે સીધું આપણે યુવાન છોકરા શું કહેતો તું શું કહેતો તું ભાઈ તે છોકરો શું કરે છે છોકરો હાલ એ રે ભણે છે હમ પીટીસી કરો પીટીસી પીટીસી કરે છે અને ભાઈ બાપ શું તમારે વે ભાઈ ઘેર યુવાન વે હું બેસ્યો ને તબેલો એવું છે સીધા વગર આવું કરી નાખ્યું છે પણ આ તો વાંધો નહીં જોઈએ હવે ભાઈ આવે એટલે ભા મારી વાત તો બરો પૂછે બેટા મારા બાપા ને મારા માને સમજાવો કે ચમ કા બુનનું હગું ના કરે હાલ ચમ અત્યારે એને જે ઉંમર એ નહીં થઈ હજી ને અને ભણવાનું ચાલુ છે ને બેટા એ તો ભણશે ને લગ્ન કરી નાખવા દે એટલે જે જવાબદારી એ ઓછી થાય તારા બાપાને પણ ના બાપા અત્યારે રવા દે અત્યારે જો એને હારીમાં કોઈ ભણાવે નહીં એને ભણવાની જેટલી ઈચ્છા છે એ નોકરી લે એવી મોનત છે તાર માને ને તાર બાપાએ જે કર્યું એ સારું તું વિચાર્યું હક પણ તમે સમજાવો કે આ રવા દે 2-3 વર્ષ પછી કે જોજો કે પછી ના ના હવે પણ ઉંમર થઈ છે સોળીને ઉંમર થઈ અલ્યા રાધા, 18 વર્ષે કોઈ ઉંમર એની કહેવાતી ના છે કહેવાય ના કહેવાય ખાલે કુટી ઉતાર કરો બેટા તું હવે એના મોટી હવે ના બોલ તું ભાઈ તું છે હવે મહેમાન આવતા હું આ મહેમાન આયા આયો જો આ ખાટલા ઉપર બાઈક મેલ દેવા કો તમે ભાઈ મહેમાન સાથે ટેડો દુખી જાય દેવાણ તો હા કોમ છે ને ખડ્ડું છે ખડ્ડું છોકરો જેવો હ એવો જ નહીં કા ના છોકરો તો સારો છે અરે મહેમાન આવો આવો. આવો 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 મહેમાન, આવો આવો બે ભાઈ. આવો મહેમાન હોવા આયા આયા આવો બેહો. બે બે અલ્યા છોકરા પાણી લાવજે લે આ ટીકલા પાણી પર લાવજે પાણી ભાઈ અરે આ મોસો થોડો આખો કરજો સોયલા મહેમાન થોડો ઉભા થજો થોડો આખો કરો ભાઈ તો આખો કરો તો ઘરમાં લઈ જાઓ આમ થોડો આમ રાખો અને આટલો બેહો બેહો પાણી પાણી આલો આવો 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 કહું છું હા આયા લોટો લાવજો પાણી ભાઈ બેહો કે બેહો તમે ઉભા રહો આ બે વાહ હું કહું છું હજી કહું છે ના પડે અલ્યા છોકરા તને ખબર ના પડતું છે ભાઈ અને અંદર
મહેમાન ગઈ ડોહા? ઓહો, એવું જ લાગે. એવું લાગે છે થોડું. હો મહેમાન કોઈ તકલીફ તો નથી પડી કા કોઈ તકલીફ છે પડી કે અમારા નેરિયા વાળા રસ્તા છે તો ખાડા પૂરી દો. હવે ખાડા તો ડોહા, કે કર થોડો રોડ કરા કેળો રહી જાય માર તો ખરેખર. આ કાકા ડોશી છોકરાને હગું કરવા આવે છે. પણ જોન લઈને આવીએ એ દાડે આખા જોન કેળો રહી જાય એના કરતા મારામાં પતી જાય સારું. બે પાલા લાવ માવલે લાવતા. બે ભાઈ આખા ચૂંટણીમાં ઉભું રહેવાનો છું ત્યાં નેરીઓ ને બેરી રોડ બનાવી દેવા છે મારે તો પેલા. એવું છે. પણ ગામ વાળામાં તો મત જ નહીં હાલતા હા, હા. હા ડોહા, હા. ખરું ને કે ગોમ વાળા મત ને આપણને તાન ચો કોઈ આલી નતું વળી જાય નહીં કોઈ નહીં હાલતું. તાણ. માફનું પીએ ભાઈ. પીવા દે બોર લઈને આયા તા અંગાત કશું નહીં લાવે. તાણ પછી ઈવન ચિંતા નહીં. પાણી સર બે ચાર માટલો બચેલો પીવા દે. ઘણું પોણી લાગે છે. નવરાઈ દે ને આ ડોહા ને. ડોહા હમ. પૂછું હું આમ? ઉસ્કતર જે પૂછો તમે તે પૂછો. વે ભાઈ હા, વેવણ દેખાતા નહીં ને સોડી દેખાતી નહીં તે તો જશે કું જલેબી બલેબી લ્યા. ઓવા એ દહીંનું દળાવા જો છે બેવણ. દહીણું કરવા જઈએ. અને સોરી પેલું શેરાનું રિઝલ્ટ પડ્યું ને ઓહો. ઈ લેવા જઈ છે. ના ના હારું 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 ભણીને હારો આગળ વધે તો હારું. હવે આપડે તો હું કોમ છે ઘરમાં ચૂલો જંભારો કું કેવું ડોહા. બે ભાઈ અ, આજે છોકરો છે આ ઘટિયો ના ના તાણે અરે મુસાળો ને તો હજુ મૂછોય નહીં આવ્યું ઈને આરે મુસાળો છે તાણ ચો હેડપંપ જેવો લાગે ને. છોકરું તો વ્યવસ્થિત છે છોકરો તો વેવાય હું કહેતો તો અમારે છોકરો ભણેલો છે તે જોજો પાછા આ પાછળ બે હે પેલા આ તો ફાઇનલ કરો. આ થાય પછી ગોઠવીએ એ જોક. હા, ઈ તો તે નહીં બસ ભાઈઓ ગોઠવાય. ફાયદા થશે ભગવાન હવનું નક્કી કરીને મોકલે છે બરાબર. કોઈ વઢા મળતું નહીં અત્યાર તો અમને એ થઈ જાય પણ રાખતા આવડવું જો. ના, વેવણ આ તો કીધેલું હોય હા ના બરોબર છે વ્યવહારમાં કેવું સારું. અને મારે શું હતું હા. કે પેલા સોરી મોટી હે ને હા એને લગ્ન થઈ જાય પછી ના કરાવું. બરોબર છે સાચી વાત છે. ના ના એવું હોય વેવણ છોકરું કોનું સારું તમે ડોહા કહેજો. આ તો અમાર પાડોશી માંથી છોકરું છે. અમારા પેલા ભાઈના છોકરાનું છોકરું છે. ઓહો. પણ અમાર પાહણ જ રહે ઘેરે. આ તો તમારું છે એમ હંગું. ના ના અંગાત થઈ જાય ઘડીએ ને પડે મારે થોડું ફરવાનું ખરી કા એટલે અંગાત થઈ જાય હું હા આવતું તાન. અમારી માનો અને એવું કરે છે. અને ચોય હગું હોય તો જોઈ લેજો તો અત્યારે અમે તૈયારી કરી દઈએ એવું કેવું ડોહા. ના ના એવડા છોકરા કરાતું હો. સારું તો ભાઈ લેડો આપણે નાવ તો જમીન બમીન જોઈ આવીએ એટલી કે આવું બધું હાઉ ડોહા જજો હું તો નહીં આવતી મારે તો કોઈ જમીનો જોવી નહીં. તારા ઘરમાં અને આપણે જમીન આટલા જોઈએ? બધા શરીરમાં તાણ હું વળી જાઉં છું. ખોલી હેલરી જવું તો હાડો આપણે જમીન જોઈને આવીએ. આ તો ભાઈ તમે જોઈને આવો તો હું બધું ઘરમાં હા બાર જેટલી કર કઈ બી હો, હું ખાવાનું કરું એ. નાના છોકરા હું અહીંયા ગાતી આવું બધું હું કરું છે તો નાના હું બે હા કે ભાઈ બે હા હવે વેવણ તમાર પાસે હું બેહું ના તમાર ના જોડે બે હા વાપરો મારે હું કહું છું બે ભાઈ આમ તો મેં રસ્તામાં જોયું ગોમ તો બહુ મોટું લાગે છે નહીં કાંઈ? આ તો બહુ મોટું છે એવું છે એમ? જોયું મેં આ રસ્તામાં અમારો છે અમારો બહુ મોટો છે હા. તેવું કહું હેડક તો તને ના બજાર આપણે જોઈ આવીએ. ઓહો વેવણ અત્યારે ખરા તરકશો કન છે જો તડકો સોહો લીલાસમ વાયરા વાયસન વાદળછાયું વાતાવરણ કરી હેડો ઓટો મારી આવીએ હેડો હેડો આ છોકરાને થોડું ફેરવી આવીએ કે આપણે ગામમાં બજાર પણ- કઈ બજાર બતાવો તો મને ખબર પડે બીજી વાર હાગું કોઈનું કરાવવું હોય તો. વાત સાચી એ વેવણ પણ મારે તમારા ગાથી ના આવાય કે ચમ ના આવે હું છે ના આવે કશું એવું ના હોય હેડો એ ભાઈ આપણે તો હાથ ભાવનો સંબંધ રાખવાનો હો આજકાલનો હાર થોડી. હડો તને હટજો અને હું કહું હા. પૈસા તો હો કહું ખુચામાં પૈસો ની હું કોમ છે પાછું ના ના પૂછું છું અરે પૈસા રાખવા પડે ગમે ત્યાં અડધા રસ્તા હું આપણે પૈસા તો- ભરાઈ પડીએ પૈસા તો ખિસ્સામાં હું લઈને જ રખડું છું તો ચિંતા નહીં હેડો હડો લે હેડો બટા બજારમાં હેડો બટા હેડો વેવણ હું થયું રાખો તો તારે કશું થયું નહીં. એ થયું વેવણ ના, ના, કશું. તો પણ આટલી બધી ભૂખો પણ છે પાડો છો ભાઈ પકોડી સા તને પકોડી તો બનાવ હુલામાં હો હું જોઈ રહ્યા તો ફરક એમનો ના હા ઓ તમારા સિટીની મીગું પકોડી ચાખો છે એવી છે ઓવો ઓવો અમાર સિટીમાં તો પકોડી વખણાય છે એક ઓવો હાલ ખબર આ હોય તો પેલા અમાર જયંતિભાઈની પકોડી છે ના હોય બહુ પક્ષ છે અને પકોડી નો પુષ્પા ઝુકેગા નહીં એવું કેમ કાકા હા ફટાફટ બનાવો કે ભાઈ ભાઈ ફટાફટ
અમારે નવા વેવણ કરવાનો છે એટલે ફટાફટ પકોડી બનાવવાની છે એવી બનાવો છો કડક બનાવો વાળવાના તો વેવણ થઈ ગયા હવે. અને થઈ જ ગયો હવે હમ. અને તા. હારી બનાવજો વેવણ થયો તમારો નવો વેવણ બનાવો એવો ને વકુલ આયા રગાનો વકુલ આયા વેવાઈ કરીને તો ગોળ સોટાડ્યો અને કી કે પૈસા છે ત્યાં પકોડી ખાવાના પૈસા કી પૈસા પકોડી ખાવાના કહેતો હતો હવે હા એટલા બધા તો પૈસા શું નહીં મારા પાસે હવે કર્યો હું પકોડી વાળો ભાઈ સમજો તો સારું છે અને કે હાલ પૈસા તો ખીચામ લઈને નહીં આવ્યો હજુ તો નથી આ. ઓહો હજી તો વેવણ કી બનાવો જ બનાવો વેવણ થઈ ગયો હમ. ઓહો. વેવણ થઈ ગયો ના ના ભાઈ એ ભાઈ ચિલાંતે 250 ની થઈ હા 250 ની. ઓહો હાલા 250 રૂપિયો કિસ્સામાં છે નહીં હવે કરે હું હું તો કહું 500 ની પૂરી કરો. ઓહ હો વેવણ કોની બનાવું હવે. શાંતિ ખાવ હમ. શાંતિ ખાજો હો બકુલ આયા કોઈ ઉતાવળ નહીં મેં હોપે વેવાઈ. ના શાંતિ ખાઓ થઈ 200 ની થઈ ભાઈ હા શીખી લાઈ બનાય સીધી બનાવું શીખી અંગારા જેવી બનાય હો વેવણ ખાજો હો હા હા ચાલુ જ છે. હો દરેક ખાજો હો ના ના હું તો આમાં વડનગરની પ્રખ્યાત પકોડી છે પાછી કહું, એવું છે પુષ્પા પકોડી 500 ની પૂરી થાય ને ઉપર હોની બીજી કરજો. પાર્સલ કરવા છે હમ. તે હું કોને ખાવા વેવાઈને લઈ જવા હમ. મને ભૂખ ના લાગે રસ્તા. તે ઘેરે લઈ જવાની બસ હવે મજા આવી પઈ 500 ની થઈ કોન્ટેન દઈ દે. થઈ ગઈ. હા લ્યો વેવાઈ 500 ની પકોડી તો હજુ પેટ ભરવાનું નહીં. આ દેખો ખાવ્યું હતું આઈ બન્યું 500 ની ખાધી તો આઈ બન્યું કે હજી તરવાની નહીં કે વેવણ પેટ સક પટાળું છે કોરી આલા આ છે કે આ ઝાડો વેવાઈ છે કે આટલો બધો થયો છે ઠેઠા એમને નહીં થયો લા તમારે વેવાઈ ખાવી ના, ના, પકોડી? ના, ના, ખાવી? ખાઈ લો કરી 250 ની. ના ના મારે નહીં ખાવી હું તો નહીં ખાતો પકોડી હારો, વેવાઈ કહું પૈસા એ પૈસા હું હાલતો છું હો હોય બેહું છો. હા તે બેહો તમે સોયલો બેહો આ હો? હોય બેઠી હોય. ભાઈ ચાલો કેટલા છે 500 હા 500 રૂપિયા 10 રૂપિયા લાવવાનો 500 રૂપિયા તો ગીઝામાં નહીં કરું માલ જેટલો માલ હતો બનાવવા પટી ગયો તમે તો વેવણ જબરો છે તો જીતા પેલી ભરી માલ હતો એક ખાઈ ગયો ને. વેવણ ખાવા પકોડી જબ્બર ખવાય છે બે ભાઈ કહેતા કે પકોડી જબ્બર ખાય છે આ તો બહુ પણ હું કહેતો તો ભાઈ હું કહેતો અંધેરો તો વાત પ્રોબ્લેમ ના વેવણ હું કહેતો પૈસા શું નહીં પૈસા તો હાલત પર શિક્ષણ પૈસા નહીં એટલે મતલબ હું કહેતો તો ઉતાળમાં મને વેવણ લઈને આવ્યો અને કી રડો આવીએ ગમો દઈને હાલ પૈસા શું નહીં પૈસા ના આવે ને તો મારી વાત અભરવા દીધો છે મારી આબરૂ જાય છે વેવણનું આગળ તમે હું કાલે આપણે જાતે મારે હું લેવા દેવા અત્યારે ડીસો તો વન કરો અને આ પબ્લિક બધી જોવા સડી છે હું તો એવું હોય તો કાલે પૈસા આલી જાઉં છું ના 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 એ વાત જ નહીં આ ડીસો જોઈ નાખજો એવું હોય તો હાલ તમે મને સવા દો અને એવું હોય તો હું તમને હાથ જોડું છું જવાનું. પૈસા તમને આલી દો ના. વેવણ જોઈ રહ્યો છે એ વણ હોજ વર્યા ડીસ ધોઈ નાખો ને આ કચરો વાળે એટલે મારે હાલ મહિને નોકરી આપવું પડશે આઈ બને 500 રૂપિયા પકોડી ખાઈ જશે ને એકદમ જવા દઉં તમને ના ના પણ 500 તો મને આલી દો ના ના એ વાત જ નહીં આલી દો ના ના ધોવાન કરો તો એ ધોવાન કરો હવે કરું બકરો બકરો આ કચરો વાળવાનો તો છે. લ્યો, આ વાળવાનું કરો ભાઈ સમજાવું નહીં સમજુ મારે 500 રૂપિયા નાની રકમ છે સમજુ પણ મારી વાત તો સમજો હું તમને આલી દો તમે ધોવાન કરો ને ભાઈ આ બખાડા કર્યા કે ના તો? તો પછી ધોવાન માં ટીકતા ખોટો હોત વેવણ વેવાઈ કોઈ તકલીફ થાય? વેવણ વાત તો હા. હું કહેતો હતો કે હાલ મારા પાસે 2000 ની નોટ છે હા તે 500 રૂપિયા છૂટા હોય તો હાલો હું તમારે ઘેર જઈને આલું ચોથી છૂટા હોય માર તો ડોહો લઈ જાય ને મૂકી જાય હું તો જો પૈસા રાખ માર શેકડી લઈ ગયો તો એ રૂપિયો નહીં છૂટા કરાવશે એ ભાઈ 2000 ની નોટ ના છૂટા કરજો છૂટા નહીં ભાઈ પણ છૂટા નહીં હું એને તમે આલો હું તો તમને આલું છું પણ મારા જોડે નહીં વેવાઈ હું તમને ઘેરથી કઈ નાખતી જ નહીં કે તારા જોડે પૈસા તો તમે એવું કીધું કે હવે શું પૈસા મેં કીધું ઓહો તો સારું લ્યો આજે મારે બરફનો ઘોડો ખાવાનો ખવડાવું પણ મારા 2000 ની નોટ છે લાવ 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 જરા 2000 નું સુકાન લાવ હા તાન લ્યો ભાઈ જોડે છે ને તમે તાન વાળી
રે ભાઈ ખોટી ટેન્શન માં લ્યો ભાઈ તું હું કરવા આબરૂ કાઢે હુકાવા આબરૂ કાઢે છે હાલ નહીં મારા પાન પૈસા વેવણ પાન હુકાવા આબરૂ કઢાવું છું તે નાવત હું લે પકોડી ખાવા આતો હોય મફત આવે ને મારે હોય હું હરકમાં આવી ગયો વેવણ કાઢી અબ્રા, જલ્દી પૈસા આલો આપણો બરફનો ગોરોય ખાવાનો જાઓ, ચાલો. હારું મોય બેહું હા છું તે બી ખવડાવું હા. આમાં ઘરાક આયા છે, જે ફટફટ મોડું થાય. એ તો મારી વાત ખબર ભાઈ તું ચિંતા ના કર કાલે છે ને તારા પૈસા છે ને, જો 500 મારે તું નહીં, કોઈ 500 વાતો ભરી નહીં આ ડીશ ધોવાણ કરે તે અને આ કચરો વાળો આજે કચરો વાત કાલે આવ્યો ને તો કાલે મજૂરી કર્યો અને કાલ નહીં આજ જ કરવું પડશે કાલની વાત જ નહીં. ભાઈ હોભળો મારી વાત નહીં હોભળો રે ભાઈ હા હું કરશું તને હવે હવે પણ વાત વાર કહું. લાગશે તમારે ઓવા, ખાવી આગળ થોડી પકોડી ઓવા થોડી ખાવી છે હા. અને પેલા મારો ભાઈ બનાવે છે તે તમે એવું તો હેડ હું રિક્ષા કરી આલું હા. તમે રિક્ષા કરી આલું તમે આ બા હું હેડતી ચાલો જાઉં હેડ તો લઈ જવાનું તાન હા મજા. તમે રિક્ષા કરી આલું તે રિક્ષામાં તમે જો હો એ સાહેબ અહીં આવશો ઘેર ઓવા હું આવું છું હો હા તો વાંધો નહીં. હા. હવે તો હું હેડું તાન હા. પણ પૈસા ભાડાના એ તો હું આલી દઉં છું હા. પેલા ભાઈને કહું છું તો પૈસા આપી દઉં છું. તમે ચિંતા ના કરજો હો હા તું યાર આબરૂ મારી જવા દીધે તો જમા તો પૈસા. ગોમનો થઈને નહીં આવ્યો છું રાખતો પૈસા તો આલો આ રાણી પાછા. મારી ઉલી જાઓ પાછા ધમકી ના આલો, ખોટી પૈસા આલો કે એને કાં ડીશ બી ધોવાડો. દોડી તરશે ધોઈ જ પછકતા કોણ ધોવા? પાણી લાવવાનું પી નાખું તાનું હાથે ભરીને ધોવા એ પાણીથી. નવા નવા બેવણા ગાડી કે બેવૈયા ગાડી હવાય ના ત્યાં લઈને આવો છો. ટકા આવી જ ના દશા આવે ધોવાના લાવો પાણી લાવો તો પાણીથી જગમાં ધોવો. આ કચરો વાટે છે પાછા બધું. આવા દાડા આયા